વડોદરા શહેરમાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના બ્રેઇન હેમરેજ બાદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં માનવતાનું અનોખો નિર્ણય લઈ અંગદાન માટે સંમતિ આપી. તેમના અંગો હવે અન્ય દર્દીઓને નવું જીવન આપશે. રાજેશ ટાવર પાસે આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈને 7-8 દિવસ પહેલા અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બ્રેઇન હેમરેજ થતાં તેમનું નિધન થયું હતું. પરિવારજનોએ ડોક્ટર દ્વારા અંગદાનનું મહત્વ સમજાવ્યા બાદ પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈ અને જીગરભાઈના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી. જીગરભાઈના અંગો ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની એમ્સ અને અપોલો હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યા, જ્યાં તે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. જીગરભાઈના પરિવારના આ નિર્ણયને સમાજમાં માનવતા અને અંગદાન પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. પરિવારજનોએ વધુમાં વધુ લોકો અંગદાન માટે આગળ આવે તેવી અપીલ પણ કરી છે.